અરવલ્લી જિલ્લાના ધનસુરામાં ગઢી માતાના મંદિર આખા શ્રાવણ માસ દરમિયાન મંદિર આવતા દરેક શ્રદ્ધાળુઓ અને શિવભક્તો દ્વારા પોતાના હાથે 25,25,000 અને 25 પાર્થિવ શિવલિંગ બનાવીને તેનું પૂજન કર્યા બાદ વિસર્જન કરવામાં આવ્યું હતું। આ રીતે ગઢી માતાના મંદિરે આવતા દરેક ભક્તોએ શિવલિંગ બનાવી દરેકે ધન્યતા અનુભવી હતી અને શ્રાવણ માસના અંતિમ દિવસે મહાધાર્મિક પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ધનસુરા તેમજ આજુબાજુના ગામોથી ભક્તો અને શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા। ધનસુરા સરપંચ હેમલતાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને રામજી મંદિરના પૂજારી પૂરણ ચરણદાસજી મહારાજ દ્વારા ધર્મની ધજા ફરકાવતા હોય અને તેના દ્વારા આવા સરસ મજાના ખૂબ જ મોટા પ્રમાણમાં અવારનવાર ધાર્મિક કાર્યો કરવામાં આવતા હોય, તેથી તેમનો સન્માન સમારોહ પણ કરવામાં આવ્યો હતો। તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ ધનસુરા સરપંચ હેમલતાબેન પટેલના હસ્તે નારી રક્ષા સંગઠન ટીમ તેમજ આનંદનો ગરબો બહુચરામાના ગ્રુપ આ બંને ગ્રુપની બહેનોને પણ ભવ્યતાથી સન્માનિત કર્યા હતા અને આ બહેનો દ્વારા સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ભરત ઠુમ્મર, ધનસુરા।